રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે। એક તરફ વિપરીત વાતાવરણ અને ઓછા ભાવ ખેડૂતોને ચિંતામાં મૂકી રહ્યા છે, તો આ પંથકના મોટાભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે। છેલ્લા કેટલાય દિવસથી વધારે પડતી ધુમ્મસ અને ઊંચું તાપમાન ઘઉંના પાકને માફક નથી આવી રહ્યું, જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે। ખેડૂતો મોંઘા બિયારણો અને ખાતર સહિતનો ખર્ચો માથે પડશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે ઝાકર આવે છે અને દિવસ તડકો પડે છે અને તડકાને હિસાબે ઘઉં ઝીણો રહે અને ઝાકરના હિસાબે દાણો કારો પડી જાય અને ખેડૂતને નુકસાની જ છે। ખેડૂતના ભાવમાં તો કારણ કે ચોમાસાનું જળસણીના ભાવ હતા, એના કપાસ મગફળી જેના ભાવ નથી અને અત્યારે શાળુ પિત્તમાં પણ ભાવ નથી। ખેડૂતને બધી બાજુમાં એક તો ભાવ નથી મોંઘવારીના હિસાબે અને ભાવ ઉત્પાદન પણ નથી। ખેડૂતને આ વર્ષે ખાલી ખેતર ખેડીને ખાતર કે વાવીને દવાને જે બિયારણનો ખર્ચો જ માન ઉપર છે, બાકી ઉત્પાદનમાં કાંઈ મળશે નહીં લાભ। બનાસકાંઠાના કર્માવદ તળાવ ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક મળી। લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના જલોત્રા ખાતે ખેડૂત બેઠક યોજાઈ। ગવડા પ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવદ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ। કર્માવદ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્ચાર લાગ્યા હતા। પાલનપુર વડગામ તાલુકાના 125 ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે। 30 વર્ષથી ખેડૂતો કર્માવદ તળાવ ભરવાની માંગ કરે છે। કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતો આંદોલનની ચીમકી આપી રહ્યા છે। ખેતી કરવી ખેડૂતો મુશ્કેલ બની છે। જય કિસાન, જય કિસાન, જય જવાન। સાબરકાંઠાના ઈડરમાં એપીએમસીમાં દરોડામાં તપાસની કામગીરી થઈ રહી છે, જે દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। 12 કલાકથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ચોખાનો કાળો કારોબાર ઝડપાયો। મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા અનેક સવાલ ઉઠ્યા। એપીએમસીના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સુરતના વાંજ ગામે જમીન પચાવી પાડવાનો એક મામલો સામે આવ્યો। પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ થઈ છે। બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી હતી। સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે। બોગસ દસ્તાવેજ બનાવીને જમીન વેચી હતી। તો વાંજ ગામે જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે। બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી પાડી હતી। સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે। બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી હતી। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, વાંજ ગામમાં જમીન પચાવી પાડવામાં આ 2 જ લોકો આરોપી હતા કે હજુ પણ કેટલાક આરોપીઓ પકડાય તેવી શક્યતા? બિલકુલ પંકજ, સુરતના સચિન વિસ્તારમાં આવેલા વાંજ નજીક વૃદ્ધ એનઆરઆઈ મહિલાની જમીન પચાવી પાડવાનો મામલો છે। 10 લોકો સામે ગુનો દાખલ થયો છે। સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ અને મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને સચિન પોલીસે નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરમની ધરપકડ કરી છે। ગામની વૃદ્ધ એનઆરઆઈ જમીન છે, તેમાં દલાલોએ પંટરિયાઓ સાથે મળી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી આ જમીનની જે પ્રકારે વેચી મારી હતી। ખાસ કરીને આમાં 10 લોકો કરતા વધુ લોકો સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે પોલીસે હજુ સુધી માત્ર 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। હજુ પણ કહી શકાય કે 8 લોકોના નામ સામે આવ્યા છે। તેઓની સાથે ધરપકડ તો થશે, સાથે સાથે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પંકજ જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘૂસી ગયો। તાલાલાના રામપરા ગામમાં દીપડો ઘૂસ્યો હતો। મારણ કર્યા બાદ દીપડો બંધ મકાનમાં ઘૂસ્યો। વન વિભાગની રેસ્ક્યુ ટીમ રામપરા પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું। 1.5 કલાકની જહેમત બાદ આ દીપડાને બેહોશ કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સરપંચના ઘરમાં આ દીપડો ઘૂસી ગયો। તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરે આ દીપડો ઘૂસી ગયો હતો, જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો। તુરંત વન વિભાગની ટીમને જાણ કરાઈ, જેથી ટીમ અહીંયા રેસ્ક્યુ કરવા પહોંચી હતી। આખરે આ દીપડાને બેહોશ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો। ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।
પંચમહાલના ઘોગંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું. ગામમાં રીંછની હિલચાલનો એક વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. આ તસવીરો જુઓ, જેમાં જોઈ શકાય છે કે રીંછ અહીંયા આંટા મારી રહ્યો છે. ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો એક વિડીયો છે, જે લોકોમાં હાલ ભય ફેલાવી રહ્યો છે, કારણ કે જાહેર રસ્તા પર રીંછ દેખાયો છે ગામમાં. જો કે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે. તો પંચમહાલથી આ તસવીર આવી રહી છે. પાન મસાલાની દુકાન પાસેનો આ વિડીયો. બોરિયા ગામમાં પાન મસાલાની દુકાન હતી, ત્યાંથી આ રીંછ પસાર થઈ રહ્યું છે. સીસીટીવીના આ દ્રશ્યો છે, જેને જોઈને લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, ખૂબ જ ભયભીત થઈ ગયા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.